સુરતમાં સરકારી ક્વોટામાં સસ્તો ફ્લેટ અપાવવાના નામે 2,15,00,000 રૂપિયાની અધધ કહી શકાય તો છેતરપિંડી મામલે ઇકોસેલની ટીમે મુંબઈના આર્થર રોડ જેલમાંથી પ્રોડક્શન વોરંટના આધારે મુખ્ય સૂત્રધાર પુરુષોત્તમ ચૌહાણને સુરત લાવી ધરપકડ કરી છે। સુરત શહેરના મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કરોડોની છેતરપિંડીના કેસમાં ક્રાઇમ બ્રાન્ચની ઇકોનોમિક ઓફેન્સ સેલે એટલે કે ઇકો સેલની ટીમે મુખ્ય આરોપી પુરુષોત્તમ પ્રભાકર ચૌહાણને મુંબઈની આર્થર રોડ જેલમાંથી પ્રોડક્શન વોરંટના આધારે સુરત લાવી કાયદેસરની ધરપકડ કરી હતી। આરોપી અને તેના સાગરેતોએ ફરિયાદીની બહેનને સરકારી કોટામાં સસ્તા દરે ફ્લેટ અપાવવાની લાલચ આપી કુલ 2,15,17,300 રૂપિયા વસૂલ્યા હતા। બાદમાં મુંબઈના આઇલેન્ડ સિટી સેન્ટરનો ફ્લેટ દર્શાવતા ખોટા દસ્તાવેજો અને સરકારી વિભાગના બનાવટી પત્રો આપીને વિશ્વાસમાં લીધા હતા। તપાસમાં ખુલ્યું કે ફ્લેટ સરકારી કોટાનો જ ન હતો। ફરિયાદી શ્રી પ્રયાગ જરીવાલા દ્વારા ઇકોસેલમાં ફરિયાદ આપવામાં આવેલી કે મુંબઈના નિવાસી પુરુષોત્તમ ચૌહાણે તેમની સાથે બનાવટી દસ્તાવેજ કરી અને 2,15,00,000 રૂપિયાનો ફોર્જ ડોક્યુમેન્ટ કરી વિશ્વાસઘાત કરેલો છે। આ અનુસંધાને તપાસ કરતાં પુરુષોત્તમ ચૌહાણે પોતે મુંબઈમાં દાદરમાં જે ફ્લેટની સ્કીમ છે એ ફ્લેટ પોતે સસ્તા ભાવે આપી અને તેને એક સારો ફ્લેટ આપશે એવી વાત કરી અને ફરિયાદી પાસેથી 2,15,00,000 રૂપિયા પોતે લઈ લીધા અને એને ફ્લેટના દસ્તાવેજ પણ આપેલા। દસ્તાવેજ મેળવ્યા બાદ જ્યારે ફરિયાદી પોતે એ ફ્લેટમાં જ્યારે પોઝેશન લેવા માટે ગયા ત્યારે ત્યાં અન્ય કોઈ રહેતા હતા અને તેમને પૂછપરછ કરી વિગત મેળવી ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે પુરુષોત્તમ ચૌહાણે બનાવટી દસ્તાવેજો કરી અને તેમની સાથે વિશ્વાસઘાત કરેલ છે। જે અનુસંધાને અમોએ આ પુરુષોત્તમ ચૌહાણમાં વિરુદ્ધમાં બીજી વખત ગુનો દાખલ કરેલો છે। આ અગાઉ પણ એણે આ જ પ્રકારનો એક ગુનો આચરેલો છે। મુંબઈમાં પણ ઇકોસેલે હાલના આરોપી વિરુદ્ધમાં ફરિયાદો નોંધેલી છે। હાલ આરોપીને પોલીસ કસ્ટડી રિમાન્ડ પર લઈ પૈસાનું રોકાણ ક્યાં થયું, બનાવટી દસ્તાવેજો કોણે તૈયાર કર્યા અને આ કાવતરામાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં ઇકો સેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।